દુનિયામાં દરેક વ્યક્તિ તમારી વાત સાંભળવા તૈયાર નથી હોતી અને કદાચ એ જ કારણ હતું કે મેં વ્લોગિંગ સ્ટાર્ટ કર્યું. હેલો ફેમિલી, જય શ્રી શ્યામ. વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. એકચ્યુઅલી આ વ્લોગ મારી વ્લોગિંગ જર્ની વધારે છે. આજે હું તમને એ વાત કરવા જઈ રહી છું કે જે ઘણા લોકોનો પ્રશ્ન છે કે તે વ્લોગિંગ કેમ શરૂ કર્યું. વ્લોગિંગ શરૂ કરવાનું મારું સાચું કારણ એ હતું કે મને વાતો કરવી ગમતી હતી. મારી પાસે જે એક્સપિરિયન્સ હતા મને લોકો સાથે શેર કરવા હતા. હું શું શીખી, શું સમજી, શું ભૂલો કરી અને એ ભૂલોમાંથી હું કેવી રીતે આગળ આવી, એ અનુભવ મારે કોઈકની સાથે શેર કરવા હતા. હું કોઈ બહુ મોટી યુટ્યુબર કે વ્લોગર નથી. આજે પણ મારી લોંગ વિડીયોઝમાં 50, 70, 100 વ્યૂઝ માંડ આવે છે. હા, શોર્ટ્સમાં 1000 સુધીના વ્યૂઝ આવે છે અને કદાચ એ જ મારી ઇન્સ્પિરેશન બની હતી. મારી માટે પણ તમારી જેમ જ શરૂઆત કરવી એટલી સહેલી નહોતી. લોકો જોશે કે નહીં, વિડીયો જોશે તો શું કહેશે, કેમેરા સામે કોન્ફિડન્સ આવશે કે નહીં, હું બોલી શકીશ કે નહીં. પણ શરૂઆત તો કરવી હતી કેમ કે મારા સપના બહુ મોટા હતા. હું એમાંની વ્યક્તિ જ નથી કે ખાલી વિચારીને બેસી જાઉં. મને મારા વિચારને હંમેશા એક સ્વરૂપ આપવું હતું. પ્રયત્ન તો કરું. સક્સેસ થયા તો ઠીક છે, ન થયા તો યુટ્યુબમાં એક મેમરી તરીકે બેસી રહેશે ને, કે મેં પ્રયત્ન તો કર્યો. હું એ વિડીયો જોઈને ખુશ થયા કરીશ કે એક ટાઈમે મેં આ પ્રયત્ન કર્યો હતો. બસ મેં એ જ વિચારીને ટ્રાય કર્યો. પહેલી 2 શોર્ટ્સમાં 200-300 વ્યૂઝ આવતા હતા. ત્રીજી શોર્ટ્સમાં 1.1 કે વ્યૂઝ આવ્યા અને એણે મને જે કોન્ફિડન્સ અપાયો ને, જેને કોઈ 10 લોકો પણ નથી ઓળખતા, એને આજે 1000 લોકો જુએ છે. તો કંઈક તો છે કે લોકો જુએ છે. ભલે કમેન્ટ નથી, લાઈક નથી. હું તો એમ કહું કે 2 સેકન્ડ 3 સેકન્ડ લોકો તમને સાંભળે છે. બહુ જ મહત્વની વાત છે કે લોકો તમને 2 સેકન્ડ 3 સેકન્ડ સાંભળે તો છે. મારો આ જ પ્રયત્ન હતો. મારા એક્સપિરિયન્સ, મારી વાતો તમારા સુધી પહોંચાડવા માટે. કોઈ ફેમસ સેલિબ્રિટી બનવાનો કોઈ પ્રયત્ન ન હતો. મારા અનુભવો જે હું તમારી સાથે શેર કરીને તમે એમાંથી શીખીને ફરીથી એ ખાડામાં ન પડો, મારા એ જ પ્રયત્નો હતા. શોર્ટ્સ થ્રુ હું મારી જિંદગીના ભૂલો, ખોટા વ્યક્તિઓ પર વિશ્વાસ, બીજું ઘણું બધું, મારા એક્સપિરિયન્સ જે ખાલી રિયલ છે, કોઈ સ્ક્રિપ્ટેડ નથી, કોઈની પાસેથી એક્સપિરિયન્સ લીધેલો નથી. મારી જીવનની જ બધી હકીકતો છે જે હું તમારી જો હું આ કેમેરા ક્લોઝ વાળો પણ હું શોર્ટ કટ નહીં કરું કેમ કે આ જ રિયલ છે. મારે વ્લોગિંગમાં આ જ વસ્તુ બતાવી છે. મેળ આવી ગઈ હતી અને કંઈક કામ હતું એટલા માટે એની સાથે વાત કરીને હવે હું તમારી સાથે ફરીથી વાત કરું. મેં હજુ સુધી ગીવ અપ કેમ ના કર્યું, હજી કન્ટિન્યુ કેમ છે, એનું કારણ એકમાત્ર એ જ છે કે મને ગમે છે તમારી સાથે વાતો કરવી. મારી જિંદગીમાં સારું સારું જ બતાવવું એવું જરૂરી નથી. થાય છે, ખરાબ પણ થાય છે, મૂડ ઓફ પણ થાય છે, મૂડ નથી પણ હોતો, તબિયત ખરાબ પણ હોય છે, રોજ એનર્જેટિક ફીલ નથી કરતી હું. પણ છતાં અંદરથી એક ઉત્સાહ છે. કોક એક વ્યક્તિ મારી વાત સાંભળી લે અને કદાચ એ સેમ એક્સપિરિયન્સ એની લાઈફમાં થતો હોય ને એ એનાથી બચી શકે ને, મારા જીવનમાં આનાથી સૌથી મોટો સારો એક્સપિરિયન્સ કોઈ નહીં હોય કે તમારી એક કમેન્ટ મને એમ કહેશે કે હા, તમે છો ને મારી સાથે. મને ઇન્સ્ટાગ્રામમાં બહુ જ બધા ડીએમ્સ આવે છે, બહુ જ બધી કમેન્ટ્સ આવે છે અને એ જ મારો સહારો છે ને એ જ મારી હિંમત છે કે મારો પ્રયત્ન અહીંયા સુધીનો જે હતો એ મને સક્સેસ દેખાય છે. ભલે યુટ્યુબમાં અત્યારે મને 50, 70, 100 વ્યૂઝ આવે છે, પણ એટલા લોકો તો મને જુએ છે ને. બહુ દૂર સુધીનો સફર છે જે મારે તો ક્રોસ કરવો છે. તમે સાથ આપશો ને. મારું આ વ્લોગ બનાવવાનું માત્ર કારણ એક હતું કે ઘણા બધા લોકો મારા જેવા હશે જે શરૂઆત કરતા જ બીવે છે. મારી માટે પણ એટલું જ ડિફિકલ્ટ હતું. શરૂઆતની 3 શોર્ટ્સ નાખીને ત્યાં સુધી મેં ઘરમાં કોઈને કીધું જ નહોતું કે મેં આવી રીતે શોર્ટ્સ બનાવીને નાખી છે. સાલું 200-300 લોકોએ જોઈ લીધું ને એમાંથી કોઈક નોન્સ જોઈને જો કહેવાના હતા તો એની પહેલાં મેં જ કહી દીધું કે મેં આવો પ્રયત્ન કર્યો છે અને મારે આ કરવું છે કન્ટિન્યુ. થયું તારે શું જરૂર છે, કેમ,
ઘણું બધું એક્સેટ્રા એક્સેટ્રા. પણ હું લડી એની સાથે, કારણ કે હું સાચી હતી. મારા ઇન્ટેન્શન કંઈ ખોટા નહોતા, કે હું કંઈ ખોટું કાર્ય નથી કરી રહી. મારા અનુભવો જ હું શેર કરતી હતી, અને એ અનુભવો જે ખરેખર મને જીવનમાં ઘણું બધું શીખવાડીને ગયા. અને હું એટલા માટે આ અનુભવો શેર કરવા માંગતી હતી કે મારા જેવી ભૂલો તમે ફરીથી ન કરો. એ સમય જે મેં બગાડ્યો છે એ તમે ના બગાડો. મારો એકમાત્ર આશય તો આ જ હતો વ્લોગિંગનો, શોર્ટ્સ બનાવવાનો. એકચ્યુઅલી વ્લોગિંગ સ્ટાર્ટ મેં એટલે કર્યું કે ઘણી બધી મને કમેન્ટ્સ આવતી હતી કે તમે દિવસ દરમિયાન શું કરો છો, તમારું ને તમારી ડોટરનું બોન્ડિંગ કેવું છે. જ્યારે મેં ધનુની 18 વર્ષની જે રીલ મૂકી હતી એમાં મને ઘણી કમેન્ટ્સ આવેલી હતી કે તમારા બેનું બોન્ડિંગ જોઈને લાગતું નથી કે તમે માં દીકરી છો. એક્ઝેક્ટલી મારો મોટિવ ધનુને મોટી કરીને ત્યારથી મારો મોટિવ આ જ હતો કે આપણે બંને પહેલા છે ને એક ફ્રેન્ડ છીએ અને પછી માં દીકરી છીએ. સંસ્કારની વાત, ઠપકાની વાત જ્યારે પણ આવશે ને ત્યારે હું તારી માં છું, પણ તારે કોઈ સલાહ જોઈએ છે, તારે કંઈક શેર કરવું છે, ત્યારે હું તારી ફ્રેન્ડ છું. મારા જીવનમાં મને છે ને એવું નથી કે મમ્મીએ સપોર્ટ નથી કર્યો. મમ્મીને એની જવાબદારીઓ હતી, એ એમાં બિઝી હતી. અને મારી ફ્રેન્ડ સમય પ્રમાણે આવતા ગયા જતા ગયા, આવતા ગયા જતા ગયા. મારું સ્ટડી ઓછું હતું, 10th પછી હું સ્કૂલિંગ મેં નથી કર્યું, તો મારા એ ફ્રેન્ડ્સ કન્ટિન્યુ ના રહ્યા. એટલે મને એક ફ્રેન્ડનો કહેવાય ને કે એક ખાલીપો હતો મારા જીવનમાં, જે મારે ધનુના જીવનમાં ક્યારેય નહોતો આવવા દેવો. હા, એના ફ્રેન્ડ્સ બનવાના જ હતા, અને હું હજુ પણ એને કહું છું કે ફ્રેન્ડ્સ બનાય, પણ જે અંદરોની વાતો છે, જે ઘરની વાતો છે, જે કોઈક શેર કરવા જેવી છે, તું મારી સાથે એની ટાઈમ કરી શકે છે. કારણ કે ક્યારેક તો તારે એ ફ્રેન્ડ ઉપર ડિપેન્ડ રહેવું પડશે કે એ ફ્રી હશે કે નહીં, એ મારી સાથે વાત કરશે કે નહીં. એનીવેઝ, તો એ બોન્ડિંગ હતું જે મારે બોન્ડિંગ બતાવવું હતું વ્લોગિંગમાં. કોઈ ખોટું છે નહીં. હા, હું પણ ધનુ પર ગુસ્સો કરું છું, ધનુ પણ મારી પર ગુસ્સો કરે છે, પણ સ્ટીલ મારી જે આ સ્માઇલ છે ને વ્લોગમાં, એ ઓલવેઝ આ જ સ્માઇલ હોય છે, કોઈ ફેક સ્માઇલ નથી. અને આ જ વસ્તુ મારે તમારી સાથે શેર કરવી હતી. સુખ દુઃખ, પાસ ફેલ એ જીવનના એક દાદરા છે જે ચડીને ઉતરી જવાના છે, પણ તમે એને ફેસ ઉપર, તમે એને જિંદગીમાં લાવીને બેસી રહેશો ને, આનું કોઈ જ મતલબ તમને લાઈફમાં કંઈ મળવાનું નથી. એ દુઃખ લઈને બેસી રહેશો કે એ એક્સપિરિયન્સ તમે તમારી લાઈફમાં લઈને બેસી રહેશો, આનાથી કશું જ નથી મળવાનું. કાં તો એ એક્સપિરિયન્સ પરથી શીખીને તમે આગળ વધો, અધરવાઇઝ તમે એ ફેસ ઉપર ન લાવો, તમે તમારી લાઈફ ઉપર એ ન લાવો. હા, થયું, ઓકે, ભૂલી જાઓ અને જીવનમાં આગળ વધો. ફરીથી ન થાય એના પ્રયત્ન ચાલુ રાખો. મારી લાઈફમાં સૌથી વધારે મહત્વની વસ્તુ એ છે કે મને ખુશ રહેવું ગમે છે. મને દુઃખી થઈને બેસી રહેવું, વિચારીને બેસી રહેવું, એક ખૂણો પકડીને બેસી રહેવું, હું એ કરી જ નથી શકતી, અને મારે એ કરવું જ નથી. ઇવન હું મારી આજુબાજુમાં લોકોને પણ હું એવી રીતે જોઈ જ નથી શકતી. કોઈ સેડ બેઠું છે, કોઈ મોઢું ચડાઈને બેઠું છે, મારાથી હેન્ડલ જ નથી થતું. મને ઘર એકદમ ખિલખિલાટ હસતું ખલતું જોઈએ છે. મને ઘરના દરેક વ્યક્તિ ખુશખુશાલ જોઈએ છે. સુખ દુઃખ, ચડતી પડતી આ એક જીવનનો ભાગ છે, એ રહેવાનો જ છે. હસતા હસતા દુઃખ કાપશો ને તો એ ક્યાં પતી જશે ને ખબર નહીં પડે, પણ દુઃખને યાદ કરીને દુઃખી બેસી રહેશો ને તો એ સમય વિતાવવો બહુ અઘરો લાગશે. દુઃખ છે, સુખ છે, આવવાનું છે ને જવાનું છે, કોઈ કન્ટિન્યુ રહેવાનું નથી. પણ હસતા હસતા છે ને જિંદગી ક્યાં પતી જશે ને એ તમને ખબર જ નહીં પડે. ઘણી મારી શોર્ટ્સ છે ને દુઃખી વાળી હોય છે ને, છતાં મારા ફેસ ઉપર સ્માઇલ આવી જાય છે, કેમ કે આ અનુભવ્યું છે મેં. હું જે બી લાઇન્સ બોલું છું ને એ મારા જીવનની લાઈનો છે. અને આજે એ જ વાતો ઉપર મને જો હસવું આવે છે ને તો તમે તો ડેફિનેટલી હસી શકો છો. જો હું એ દુઃખમાંથી પસાર થઈને જો સ્માઇલ કરી શકતી હોઉં તો તમે તો ડેફિનેટલી કરી શકો છો. વાત અહીંયા એ હતી કે વ્લોગિંગ સ્ટાર્ટ કરવાનું, આ જર્ની સ્ટાર્ટ કરવાની, યુટ્યુબ પરની જર્ની કેમ સ્ટાર્ટ કરી, તો મારું એકમાત્ર સપનું એ હતું કે મારા એક્સપિરિયન્સ તો મારે તમારી સાથે શેર કરવા જ હતા, પણ બસ એક સપનું જોયું હતું, ઘણા બધા લોકો સાથે વાત કરવાનું, ઘણા બધા લોકો સાથે મારા અનુભવ શેર કરવાનું. એ સપનું જોયું અને સાકાર કરવાનો મેં પ્રયત્ન ચાલુ રાખ્યો. હજુ આગળ બહુ મોટી જર્ની છે,
જે મારે તમારી સાથે જોવી છે, તમારી સાથે એન્જોય કરવી છે. મળીએ આવતા વ્લોગમાં. અહીંયા સુધી વ્લોગ જોયો છે તો તમને મારી જર્નીમાં કઈ વાત સાચી લાગી, સારી લાગી, કમેન્ટ જરૂર કરજો. મારી કોઈ વાતમાંથી તમને કંઈ શીખવા મળ્યું હોય તો પ્લીઝ કમેન્ટ કરીને મારી સાથે શેર કરજો. તમારો એક વ્યૂઝ તો મહત્વનો છે, પણ એ બધા જ કરતાં તમારી એક કમેન્ટ મારી માટે એટલી બધી મહત્વની છે ને કે મને લાઈફમાં બહુ મોટી હિંમત આપીને જશે. જો અહીંયા સુધી વ્લોગ જોયો છે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. મળીએ આવતા વ્લોગમાં. બાય. જય શ્રી શ્યામ.